હેલો વિદ્યાર્થી મિત્રો, હું છું અશોક સર. સાયનાથ ક્લાસીસ યુટ્યુબ ફેમિલી અને ફેસબુક ફેમિલીમાં તમારું વેલકમ કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, તમારે પાઠ ચોથો બરોબર એનું આપણે વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય પોથીમાં ચોથો પાઠ છે કોલ ઓફ ધ હિલ્સ, એનું આપણે સોલ્યુશન છે એ કમ્પ્લીટ ગાલા સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન આ વિડીયોમાં આપણે કવર કરશું વિદ્યાર્થી મિત્રો. બટ વિડીયો ચાલુ કરતાં પહેલાં વિદ્યાર્થી મિત્રો મારી રિક્વેસ્ટ છે કે જો તમે ચેનલ ઉપર નવા જ હોય, પહેલી જ વખત આવ્યા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં બેલ આઇકોનને ઓલ ઉપર જરૂરથી સેટ કરી દેજો. તેમજ જો તમે વિદ્યાર્થી મિત્રો ફેસબુક પેજ ઉપર આ વિડીયો જોતા હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરી દેજો, પેજને ફોલો જરૂરથી કરી લેજો, જેથી આવા યુઝફુલ વિડીયોઝની નોટિફિકેશન તમને રેગ્યુલર મળતી રહે વિદ્યાર્થી મિત્રો. અને માય ડિયર સ્ટુડન્ટ્સ, સાયનાથ ક્લાસીસ ચેનલ દ્વારા એક ઓફર ચાલી રહી છે કે તમારે જો કમ્પ્લીટ વિદ્યાર્થી મિત્રો તમારે આખી સ્વાધ્યાય પોથીમાં એટલે કે ટોટલ તમારે બધા ફર્સ્ટ અને સેકન્ડ સેમેસ્ટર બે કમ્પ્લીટ કોર્સ એટલે કે 1 થી 11 પાઠ આવે છે, યુનિટ આવે છે અને પછી 4 પોઈમ્સ આવે છે, એ બધાનું એકી સાથે સ્વાધ્યાય પોથીનું સોલ્યુશનની PDF ફાઇલ તમારા મોબાઈલમાં જોતી હોય તો વિદ્યાર્થી મિત્રો એના માટે એક નીચે નંબર સ્ક્રોલ થઈ રહ્યો છે 9909460759. એ નંબર ઉપર તમારે 130 રૂપિયાનું પેમેન્ટ કરી અને સક્સેસફુલ પેમેન્ટનો સ્ક્રીનશોટ શેર કરવાનો રહેશે. જેવો જ તમે સક્સેસફુલ પેમેન્ટનો સ્ક્રીનશોટ શેર કરશો એટલે અમારી ટીમ દ્વારા તમને તરત જ PDF ફાઇલ મોકલી આપવામાં આવશે વિદ્યાર્થી મિત્રો. અને એ PDF ફાઇલમાં કમ્પ્લીટ સોલ્યુશન બધા યુનિટ તેમજ પોઈન્ટ્સનું સોલ્યુશન રહેશે વિદ્યાર્થી મિત્રો. અને તમે તમારા ટાઈમે જ લખી શકો, સારામાં સારો એક્ઝામમાં સ્કોર પણ લઈ આવી શકો વિદ્યાર્થી મિત્રો, અને તમને એકદમ હેલ્પફુલ બની રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, વધારે સમય ન લેતા આપણે વિડીયોને સ્ટાર્ટ કરશું. લેટ્સ સ્ટાર્ટ ધ ટોપિક વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ. ચોથું યુનિટ કોલ ઓફ ધ હિલ્સ, ટેકરીઓનું આકર્ષણ. બરોબર, પહેલો જ પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન જવાબ છે. બરોબર, શું કહે છે? વાય વોઝ ગોવિંદા વરીડ? બરોબર, શું કામ ગોવિંદા ચિંતા કરતો હતો? ગોવિંદા વોઝ વરીડ બીકોઝ અબુ મિયાઝ વોઝ સિટિંગ એલોન એન્ડ લુકિંગ સેડ. બરોબર, અબુ મિયાની સરસ મજાની બકરીની વાર્તા છે વિદ્યાર્થી મિત્રો. તમે મને ખાસ કોમેન્ટમાં જણાવજો. તો તમારે કમ્પ્લીટ ચેપ્ટર આખું એક્સપ્લેનેશન જોતું હશે સમજૂતી ગુજરાતીમાં, બરાબર, તો હું વ્યવસ્થિત એ વિડીયો લઈને પણ વિદ્યાર્થી મિત્રો તમારી સમક્ષ આવીશ. એક ચેપ્ટર છે એ તમને હું ગુજરાતીમાં સ્ટોરી રૂપે તમને સમજાવીશ અને વિદ્યાર્થી મિત્રો આખો પાઠ તમને મગજમાં ઉતરી જશે. બરાબર, તો એના માટે વિદ્યાર્થી મિત્રો તમે મને ખાસ કોમેન્ટ કરીને જણાવજો જો તમારે જરૂર હોય તો. બાકી અત્યારે વિદ્યાર્થી મિત્રો આપણે સ્વાધ્યાય પોથીના સોલ્યુશન ઉપર ફોકસ કરશું. હા, જરૂર પડે ત્યાં હું ગુજરાતી પણ તમને કહેતો રહીશ, ગ્રામેટિકલી રૂલ્સ હશે એ પણ સમજાવતો રહીશ. બાકી જો બધું એક વાંચી અને સમજવા બેસશું તો વિદ્યાર્થી મિત્રો વિડીયોની સાઇઝ એકદમ મોટી થઈ જશે અને વિડીયો તમને બોરિંગ લાગશે. બરાબર, તો મેઇન ફોકસ છે આપણું સોલ્યુશન મેળવવા માટે. પ્રશ્ન બીજો, વેર ડીડ કલુઆ ગો? તો કલુઆ વેન્ટ અપ ધ હિલ. આઈ હેવ લોસ્ટ હર. વાય ડીડ અબુ મિયા સે ધીસ? તો Abu Mia said this because he saw a Kalu's footprints going up the hills and saw the devil there must have killed her. આગળ જોઈએ. I was Abu Khan tears. તો Abu Khan was in tears because Kalua had broken the string and disappeared. What did Abu Khan give Kalua to eat? તો અબુ ખાન gave Kalua green juicy grass and tasty grains to eat. Which word in the passage is the opposite of appeared to disappeared? Describe the new goat bought Abu by Abu Mia. બરોબર, the new goat was pretty, white as snow, had 2 little horns and appear of lovely bright red eyes. પેજ નંબર 39 ઉપર વિદ્યાર્થી મિત્રો, what did Abu Khan call the goat? તો અબુ ખાન call the goat ચાંદની. અબુ ખાન છે એ મતલબ બકરી છે એને શું નામથી બોલાવતા હતા? તો તેની બકરીનું નામ ચાંદની હતું મિત્રો, એ ચાંદની કહીને બોલાવતા હતા. why did Abu Khan call the goat ચાંદની? શું કામ ચાંદની કહેતા? તો કે અબુ ખાન called the goat ચાંદની because she was pretty and white as snow. Who was ગોવિંદા? ગોવિંદા કોણ હતું? તો કે ગોવિંદા was Abu Mia's neighbor, એનો પડોશી હતો. What was Abu Mia doing? તો Abu Mia was talking to Chandni, his only family member.
How did Abu Chacha look to Govinda? तो Abu Chacha looked happy and healthy to Govinda. Abu Chacha was happy because Chandni loved him a lot and even to could not live without her. Which word in the passage means very happy? તો કે beaming with joy. આગળ જોઈએ guys. What was Abu Mia telling Chandni? તો Abu Chandni was telling Chandni about Kalua's set and at the teeth of devil on the hill. According to Abu Chacha, why would Chandni never leave him? So according to Abu Chacha, Chandni would never leave him because she was understanding and happy with him. What was Govinda sure about? So Govinda was sure that Chandni would accompany Abu Chacha till his last breath. બરોબર? Till your last breath means, so till your last breath means till you die. આગળ જોઈએ. What was Chandni attracted to? So Chandni was attracted towards the hill. What did Chandni like about the hills? Chandni liked the beautiful hills with refreshing breeze and green field. Why could Chandni not go to the hills? So Chandni could not go to the hills because she was tied with a rope. આગળ જોઈએ guys શું કહે છે. What did Chandni hate? So Chandni hated the rope around her neck. Every morning Chandni watched the hill pot shining in the tender sunlight. આગળ જોઈએ guys ક્વેશ્ચન શું કહે છે. Why did Chandni become thin? So Chandni became thin because she lost her appetite. She stopped eating the green grass and tasty grains. What did Chandni stare at? So Chandni stared at the hills, bathing in the sunlight or playing with the clouds. Why did Chandni stop eating? So Chandni stopped eating because she wanted to go to the hills. આગળ શું કહે છે guys. Which word in the passage means a looked at slowly? તો start અને gradually. What did Abu Khan do? તો Abu Khan put Chandni into a small hut and shut the door. How did Chandni escape? તો Chandni escaped through the open window in the hut. From where did Chandni escape? Chandni escaped from the window. What were Chandni's emotions when she reached the hill pot? When Chandni reached the hill pot, she was overflowing with joy and wonder. What did Chandni feel? So Chandni felt as if she were meeting her mother after year of separation. What did Chandni do? So Chandni jumped and played and ate all around. What did Chandni feel about Abu Khan's house? So Chandni felt that Abu Khan's house was like a person. આગળ જોઈએ guys ક્વેશ્ચનમાં શું કહે છે. Describe the hilltop after sunset. બરોબર. તો after sunset there was darkness on the hill. The wind stopped blowing and there was stillness all around. બરોબર. What did Chandni see in the moonlight? તો Chandni saw the bright eyes and sharp teeth moving slowly toward her in the moonlight. What did the devil know? The devil knew that the goat was his food. Name of the bird mentioned in the passage means owl.
આગળ જોઈએ ગાઈસ. ડિસ્ક્રાઇબ ધ wolf. તો ધ wolf was big and ferocious. How did Chandni prepare for the fight? તો Chandni stood first on her legs, head silently bent and her strong horns aimed at the devil. What did Chandni look like? So Chandni looked like a brave soldier ready to fight a cruel enemy. Chandni was small but not weak. Where is the opposite crowd? Kind and gentle. તો brave, cruel and ferocious. 12મો question. The fight went. How long did the fight go on? તો the fight went on through the night. આખી રાત એટલે કે બરોબર. Write 2 sentences that show the sun of about rise. તો એમાં ફર્સ્ટ આવશે the moon began to grow apace અને સેકન્ડ આવશે the stars also disappeared only by one by one. What was Chandni's condition? તો Chandni's was lying on the ground completely soaked in blood. Which word in the passage means? તો કે એટલે કે it ને dim તો devour અને flat ને faint. બરોબર. આ રીતે ગઈસ એના આન્સર બનશે. આગળ જોઈએ. What were the birds debating? તો the birds were debating the result of the fight. What did many birds feel? તો many birds felt that the wolf was the winner. According to a wise old bird, who was the winner? તો according to the wise old bird, Chandni was the winner. તો વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું આપણે આ પાર્ટ 1માં શીખા. આગળ બાકીનું જે કોઈ પણ કન્ટિન્યુ કરશું એ આપણે પાર્ટ 2માં કરશું વિદ્યાર્થી મિત્રો. એકદમ ટૂંક સમયમાં જ હું પાર્ટ 2 વિડીયો લઈને આવીશ. તો હાલ પૂરતું એટલું જ. મળશું નવા ટોપિક સાથે. જય હિન્દ, જય ભારત.